હેલો. હલો, જી બોલો. આપડા ગોંડલ વાળા રહ્યા એમને કોન્ટેક્ટ થાય. કોણ ગોંડલ વાળા? તારા વિડીયો જોયો મેં. તમારું નામ શું છે, ઉંમર કેટલી છે ને કયા સમાજમાંથી છો? અમે રાજપૂત સમાજમાંથી. ઉંમર કેટલી છે તમારી? 65. 65 વર્ષ છે. શું કમાવાની વ્યવસાય? બરોડાથી જીપ્સન ખાતરનું જીએફસી કંપનીમાંથી સુરનગર જિલ્લામાં સપ્લાય કરવું. સપ્લાય કરો છો? હમ. બરાબર. એટલે પોતાની ગાડી છે, ચલાવો છો, માણસો રાખેલા છો? ગાડી નહીં, કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટર. એજન્સી ટૂંકમાં બરાબર. ખાતરની. કઈ વાંધો નહીં. તમારું નામ મને આખું કહી દો એટલે અમને રેકોર્ડિંગ મોકલી આપીશ. હા પાડશે તો હું તમને વાત કરાવી દઈશ. આ ઘનશ્યામભાઈ રામજીભાઈ. અચ્છા. અને મહિને કેટલા કમાવો છો? તમારું ઘરના ઘર છે કે શું છે રહેવા માટે? ઘરના મકાન. બરોબર. લગ્ન થયેલા બાળ ગોપાલમાં શું કન્ડિશન છે? પરણાઈ દીધેલા દીકરી દીકરાને. બરોબર. કશો વાંધો નહીં. તો બેનને મોકલી આપીશું. એમની હા આવશે તો હું તમને વાત કરાવી દઈશ. બરોબર. બેન નું નામ આપું? હા હા એમ પેલું ને દક્ષાબેન વાળા ને? હા. હા તો વાંધો નહીં. કઈ થશે તો હું તમને ફોન કરીશ. બરોબર. ભલે ભલે. હા. હા, ઘનશ્યામભાઈ પરમાર છે અને બરોડાથી સુરેન્દ્રનગર ખાતરનું સપ્લાય કરે છે. ઓકે, કઈ વાંધો નહીં. તો વાત કરી લઈએ. બરોબર. હા હા હા, વાંધો નહીં. શું વાત કરીશું ને કઈ રીતે તમે કયો એમ કરું? કયો તો એને લાઈનમાં લઈ લઉં કે વાત કરવી છે? શું કરું છું? લાઈનમાં લઈ લ્યો, વાંધો નહીં. નંબર હજી ઘડીકમાં ના અપાય. સારું, ચલો મને 2 મિનિટ આપો. એમના જોડે ફોન કરીને પછી તમને લાઈનમાં લઈ લો. ઉતાવળ નથી, ઘરે જ છું, રૂમમાં છું હવે. સારું. હા બેન, કારણ કે મારે એવા કેટલા ફોન આવે છે ને, હું નંબર સેવ નથી કરી શકતો. તકલીફ એ છે. હા, વાંધો નહીં. તમને જેમ ઠીક લાગે એમ કરો ને. મને 2-5 મિનિટ આપો ને બેન. હા હા હા. સારું. હા ચાલુ ને બોલો. એમને લાઈનમાં લઈને વાત કરાવી દઉં. હા, કરાવી દે, વાંધો નહીં ભાઈ. હા. અને બેન હું તમને એ પણ કહી દઉં છું, બોલો. તમને જે યોગ્ય લાગે તો જ તમે આગળ વધજો. આની અંદર હું કોઈ પાત્રને ઓળખતો નથી. બરોબર? ના ના ના, એ તો એમ જ હોય ને મારે. તમને એવું ન થાય કે મને નિલેશભાઈ ક્યાંય ફસાવી દીધી કે મારું આ કરાયું તે કરાયું. નહીં નહીં નહીં, મને ખબર જ છે. ઓડિયા ઘણાય આવે છે. હા. તો બધાય તમારી જેમ જ છે કે બેન તમને ગમે તો જ કરજો. ઘણાય આવે છે ઓડિયા ઘરમાં. રાજકોટના બે આવે જ છે ને. ચાલુ રાખજો. હા હા. હા, ચાલુ રાખો. હાલો. હા, વાત કરી લો. હા, હાલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો. હા, હું ગાંધીનગર આશ્રમમાં રહું છું. 55 વર્ષની ઉંમર છે મારી. હું ગોંડલની પ્રોપર છું. 12 વર્ષ ત્યાં ભાડે રહેતી હતી સાહેબ. પછી 1.5 વર્ષ દીકરીને ઘરે રહી આવી. તો જમાઈને સત્ય નથી રાખવાનું એટલે આશ્રમમાં 8 મહિનાથી આવી છું. અને કડવા પટેલની વિધવા છું. લોહાણાની દીકરી છું. બરોબર? હા, બરોબર છે. અને ઘીના વેપારી પપ્પા હતા, પણ ત્યાં 2 ભાઈઓ મરી ગયા એટલે હું લાચાર થઈ ગઈ હતી. પટેલમાં લગ્ન કર્યું તો 10 વીઘા જમીન મિલકત હતી બધી. આગલા ઘરના છોકરા લઈ ગયા, કાંઈ આપ્યું નથી મારી પાસે. હા, તો બરોબર છે. તો અત્યારે બધી પરિસ્થિતિ બહુ ખરાબ છે અને કોઈ લેભાગું નથી. કાયદેસર કાગળિયા હોય તો હું આગળ વધી શકીશ સાહેબ. અને તમારા છોકરા સ્વીકારે તો જ આવવાનું થાય. બરોબર? બોલો બોલો હવે. હાલો. મારે જો હું બરોડાથી જીપ્સન ખાતરનું કરું છું. હા, એ સાંભળ્યું મેં સાહેબ. અને જમીન છે અને પ્રોપર્ટી છે. આપણે કે 4 વ્હીલ છે, બધું મકાન છે, બધું છે. એમાં શું છે સાહેબ, મારી વાત સાંભળો. જો ખોટું ન લગાડતા, મારે આગલા ઘરના હું મારી પરિસ્થિતિ, મારા બાપુજી મરી ગયા અને હું નાનપણની વિધવા છું. અને ભાઈ ને બાપુજી એકારે 3 મરી ગયા. એ તો આપણે પછી વાત કરશું. એટલે હાવ નિરાધાર થઈ ગઈ. તો મેં મોટી ઉંમરના 60 વર્ષના બાપા મેં લગ્ન કર્યું હતું. 10 વીઘા જમીન, 4 વ્હીલ, 3 મકાન, બાય ટૂંકમાં બધું ઘણું બધું. દાગીનો પણ બધું છોકરા લઈ ગયા છે. પહેરવાના કપડા નથી આપ્યા. એવી પરિસ્થિતિ હતી. આમાં શું છે સાહેબ કે તમે અલગ રહેતા હો ને મારે ઓલે તમે થોડુંક રાખી શકતા હો તો જ લગ્ન કરાય, બાકી ન કરાય કઈ. ના, રાખો જ નું હોય જ ને તમારું. એવું કેવું એવું નથી મારા વાલા. મેં આજે સમય લગ્ન કર્યા હતા તો એ બધું લઈ ગયા કેસ કરીને. અને મેં કેસ દીધો નથી કાંઈ. તો કાયદેસર રખાણ થાય આમાં પછી. હા, એ તો હાલે. કદાચ મારો પેન નો હોય તો તમને 10,000 રૂપિયા તમારે બેંકમાંથી લઈ આપવાના. મને કોળા ચાકડિયા કરશે ને તો જ હું સાહેબ જઈશ.
હા કોરસ એ કાપી નાનો ગયા કમ્પ્લીટ. આપણે મારે હું સાચી જ વાત કરવા છે, બંગલો નથી જોતો તમારે મારે. પણ ફક્ત આપણે રોટલા પૂરતી આવવા ભવિષ્યમાં આવો, મારી ઉંમર નાની છે, ફક્ત રોટલા પૂરતું અને એક નાનું મારું મકાન હોવું જોઈએ, એમાં છોકરાઓને કોઈ હક નહીં. હું આમાં એ વિડીયોમાં જ વાત કરું છું, સાહેબ વચ્ચે છે અને આમાં સાહેબની કોઈ જવાબદારી નહીં. આપણે બેન પોસાય તો આપણે કરવાનું. બીજું કે સાહેબ લે ભાગું નથી, એનું કારણ કે મારી પાસે 40 વીઘા જીરું વેચાતું મારે ત્યાં હતી એના ઘરમાં, તો કરવા દરાક તો હું 50 લાખનું કરી નાખત, પણ મારી પાસે 1 રૂપિયો નતો. બોલો આપણે જો તમને કાયદેસર મારો પણ હોય કે ન હોય, પોસ્ટમાં હું મૂડી મૂકું એમાં તમારે મહિને લઈ આવવાના, પછી ક્યાં વાત છે. મૂડીની તો સાહેબ હું કઈ માગણી એવી તો કોઈ માગણી કરતી નથી. અટાણે તો કઈ માગણી કરતી જ નથી. અટાણે તો ખાવું છું, પહેરવું હતું, આપણે તો બૈરાને હું કોઈ ક્યાંય માગણી નથી. આ તો પાછલી જિંદગી મારી બગાડી નાખી છે અત્યારે. ના ના, આપણે તો જાતી જિંદગી કોઈ હોશિયારું ન એવું તો કરી જ દેવાનું મારે તમને. અને બીજું સાહેબ કે ખાતું પીતું ના હોવું જોઈએ, દારૂ કે ખાવાનું. જો હું દારૂ નથી, અમે સ્વામિનારાયણ ધર્મ પારવા વાળા, અમે લસણ ડુંગળી નથી ખાતા. ના, લસણ ડુંગળી તો પપ્પાની નતા ખાતા, પણ હવે આ બધું આવું થઈ ગયું એટલે બધે દારૂ તો અમારામાં આવે જ નહીં. વ્યસની હોતા એક બીડી એક પીવું હોય એવું કહું નહીં. જો બીડી ની વ્યસન છે અમારે. હા, એ તો બરોબર છે. હા, તો બોલો હવે, હાલો કયો તમે સાંભળ્યું. તમે કોઈ એવી રીતે આપણે જો બેગ બેલાસ આપણે કે પીડું છે પોસ્ટમાં, બરોબર. મારો કોઈ ન હોય તમે હું કહું મને 12 મહિને 12,000 રૂપિયા મહિને 12,000 રૂપિયા મળે એટલે તમારે પોસ્ટમાંથી લઈ આપવાના. પછી ક્યાં વાત છે બીજી કહો. મકાન લઈ ગયો તમે જેવો ત્યાંથી જેવો ત્યાંથી તમને મકાન તમારો કોઈ મકાન નો ખાલી કરી દે, બધું લખાણ કરી દેવાનું. પછી ક્યાં હા, એક મકાન જોઈએ, આપણે બંગલો નથી જોતો હવે સાહેબ. કારણ કે મને બહુ આજે હું 15 વર્ષથી ભૂખે મરું છું એવું સાંભળો તમે. 15 વર્ષથી આવીને ફાટેલા કપડા પહેરવું મને નહીં થતું હોય કે મહિનાના 4 દિવસ લઈ જતી હતી. આખા દી કામ હું 11 વર્ષથી એક ધારો એકલો રાંધીને ખાઉં. બોલું તો પછી સાચી વાત છે. એટલે આપણે કોઈ છોકરા ઉપર કે દીકરી ઉપર કોઈ ઉપર મોહ નથી ઠામ કોઈ. હા, એને મોહ હું 2-3 લાખ રૂપિયા તો કમાઉં છું 12 મહિના. પોસ્ટ મૂકી દઈશ, મારો પેન નો તમારા એ મારે એ ન જોઈએ. પછી ક્યાં વાત છે. હા, એવું હોવું જોઈએ કે મારા એ આના પછી ભવિષ્યમાં છોકરા જટી ન કે મારું બધું જટી ગયા. ના ના ના, કોઈ ઝડપી ન કેવું તો લખાણ હું તમને કરી જ દઉં. તમે જુઓ ત્યાંથી તમે લાગે કોઈ લઈ ન કે પછી ક્યાં વાત છે. તમારા જેવા અમારા માટે ભગવાન જો ભગવાન ઉપર વાળાની મરજી હોય ને તો જ બધું થાય. મેં આ ભાઈ ને ફોન કર્યો અત્યારે સાંભળતો હતો. મેં આમ દુઃખી વધુ આપણે સુખ્યા માણસ નથી જોતું, દુઃખી હોય ને એને સુખ આપવું હોય. એટલે કાલે જ મેં ઓડિયો તો કાલે જ મેં લ્યો. મેં તો કઈ આ ભાઈ ને હું ઓળખતી મેં આજ જ સાંભળ્યો. મેં કાલે સાંભળ્યો. મેં આજ જ સાંભળ્યો. આજ જ જોયું તમે. વડોદરામાં તમે તારે કઈ બાજુ રહો તમે? હું તો અહીંયા રહું છું, આપણે ગાંધીનગર થી આગળ ગામડું છે પેથાપુર. એની આગળ ગામડામાં હું આશ્રમ છે, વૃદ્ધાશ્રમ છે. અને અત્યારે નિરાધાર તરીકે રહું છું. એટલે અટાણે બીજું તો કઈ જોવાની મીટિંગ ને આઈ ન થાય, બારોબાર થાય. હજી હું કાલે જ રાજકોટ થી આવી, 4-5 મીટિંગ કરી પણ બધા નાની ઉંમરના ન મેળવ્યું. એટલે આ સાહેબ ને નિલેશભાઈ કીધું કે મોટી ઉંમર હોય ને તો કઈક જોવો તમે. મેં કહ્યું તો હવે તમે વિચારો. હવે મને તો વાંધો નથી બાબત. તમે મને તો કોઈ વાંધો નથી લ્યો. તો આગળ કઈ આપણે નિલેશભાઈ જો આગળ કઈ રીતે વધુ સાહેબ વાત કરો. નિલેશભાઈ આપણા અટાણે ભલે સાહેબ જ કહેવાય આપણા. હા, તે સાહેબ જે રીતે કે રીતે આપણે કરી દેવાય છીએ બોલું. હા, નિલેશભાઈ બોલો. હા, જો આમાં બધી રીતે યોગ્ય છે, આગળ વધવા જેવું છે. તમે કયો કઈ રીતે કરવું આપણે હવે? હવે તો તમે જઈ આવી શકતા તો વડોદરા આવી જાઓ. આપણે તો એકદમ મારા આશ્રમમાં રજા ના મળે. હું કાલે જ આવી રજા ઉપર હતી. હું 10-12 દી રજા ઉપર હતી. હા, એ બરોબર છે. તો તમને જયારે યોગ્ય લાગે ત્યારે મને કોઈ વાંધો નથી. અથવા તો તમને જે કન્ડિશન હોય કે તમે 1 દિવસ માટે આવી શકતા તો આવી જાઓ. ના, મારી વાત સાંભળો. હવે અમારે કેવું થાય ખબર છે કે અત્યારે એકબીજાને પેલા ફોટો જોઈ લેવાય. યોગ્ય લાગે તો જો આગળ વધાય. અને પછી અમારી પેથાપુર સાહેબ આવી જાય ને તો પેલા એમને થોડીક વારની મીટિંગ કરી લઈએ. પછી નેક્સ્ટ ટાઈમ રજા મળે એટલે પછી આપણે ઘરમાં જઈએ. તો
સાહેબ તમને ત્યાં જવું યોગ્ય લાગશે તો તમે જઈ આવો, તમને ફોટોગ્રાફ એકબીજાને એક્સચેન્જ કરી આપીએ. એટલે કયું ગામ આવે? આપણે પેથાપુર, ગાંધીનગર થી પેથાપુર. પેથાપુર. પેથાપુર એમ. ગાંધીનગર તો પ્રખ્યાત છે. હા એ તો બરોબર છે. હમ. તમારો ફોટોગ્રાફ મોકલી આપો, હું એમને ફોરવર્ડ કરી દઉં અને હા, તમે વાંધો. એકબીજાના નંબર લઈ લો. હા બરોબર છે. બરોબર, તમારેથી થઈ જતો હોય તો કોઈ વાંધો નહીં, અથવા તો નહીંતર વડોદરા આવો તો આપણે વકીલના મારફતે તમે કયો એ તમને લખાણ કરાવી આપીએ, અથવા તમારે મૈત્રી કરારથી રહેવું છે કે કોર્ટ મેરેજ કરવા છે, તમને જે યોગ્ય લાગે. નથી કરું, નથી કરું. હા પણ એમ નહીં કહેવાનો મતલબ તમે સમજ્યા, એ વકીલના મારફતે પછી તમે ભલે ને મંદિરમાં જઈને તમે ફૂલહાર કરી લો, તમને જે યોગ્ય લાગે. બરોબર, મારો કહેવાનો ભાવાર્થ સમજ્યા ને તમે? અથવા તમારે લગ્ન હોય ને તો જ આગળ વધવું છે, બાકી આપણે ક્યાંય જવાનું થતું નથી. હા પણ હું તમને જે યોગ્ય લાગે. બરોબર ઘનશ્યામભાઈ? હા એ તો બરોબર, કોર્ટ લગ્ન કમ્પ્લીટ કરાય. હા તો પણ એ તમે 15 વર્ષ ભૂખે મરું છું. હા પણ મારી વાત સાંભળો, તમારા જે કઈ ડોક્યુમેન્ટ હોય એ ઘનશ્યામભાઈ ને આપી દો, તો એ વકીલ જોડે જે કઈ પ્રોસેસ કરાવવાની હોય એ કરાવી નાખે. તમે જે તારીખ નક્કી કરો એ તારીખે જઈને મેરેજ કરી લો. પેલા ઘર જવું પડે, મીટિંગ કરવી પડે, 2-3 દી વાત કરવી પડે ફોનમાં, એમ કાગળિયા ના મળે, નક્કી થાય તો કાગળિયા અપાય. મારી પાસે બધું છે, રેડિયેશન ઓલું શું કહેવાય, સ્કૂલ નો દાખલો છે, આધાર કાર્ડ, પાન કાર્ડ, મરણનો દાખલો, રાશન કાર્ડ, બધું છે મારી પાસે. બરોબર, તો તમે જઈ આવો એક દિવસ. તો ઘનશ્યામભાઈ હા બોલો. તમે ક્યારે એમને આમંત્રણ આપો છો? એમની રજા હોય ત્યારે પૂછી જુઓ, વાત કરી લો. મારો તો કોઈ અત્યારે નવરાય છે, જો દિને તારે તમને નંબર આપી દઉં છું, તમારી રીતે વાત કરી લો પછી અંદર. બરોબર, તમારું જયારે ફાઇનલ થાય ત્યારે મને જે ડોક્યુમેન્ટ મોકલી આપજો કે હા ભાઈ અમારું થઈ ગયું છે. હા ચોક્કસ. બરોબર, થોડું ભૂલાય ના એમાં અમારે એકદમ બધાને કોઈને હાય નહીં કહેવાની, નાય નહીં કહેવાની. હા વાંધો પણ નહીં, આમાં એવું છે બેન, હાય નહીં કહેવાની, નાય નહીં કહેવાની, લટકાવીને કોઈને ના રાખતા. તમારી પાસે 2 દિવસ હોય. હા ના એનો વાંધો નહીં. હા મીટિંગ ન કરીએ તો સુધી કેમ ખબર પડે? નહીં તમે મીટિંગ કર્યા પછીની વાત કરું છું, એવું નથી કેતો કે તમે પછી તમારે કરતા મારે વધારે ઉતાવળ છે, આજ થાય તો આજ નીકળી જાવ બસ ત્યારે. બરોબર, તો તમને ઘનશ્યામભાઈ ના નંબર તમને મોકલી આપું છું અને તમારા નંબર હું ઘનશ્યામભાઈ ને મોકલી આપું છું. ચોક્કસ આભાર સાહેબ તમારો. ચલો ઘનશ્યામભાઈ, કોઈ તકલીફ? ના કોઈ તકલીફ નહીં, આભાર સાહેબ તમારો. હા મારા વતી અહીંયા મારું કામ પૂરું થાય છે. બરોબર. એ બરોબર. હા પછી આની આગળ તમને જે કઈ પ્રોસેસ કરો એ મને કદાચ તમને ઈચ્છા હોય તો મને ફોન કરીને જણાવજો. ના ફોન તો તમને સાહેબ પેલા જ રાખવા પડે ને આમાં. ના એવું કશું નથી હોતું. બરોબર, આમાં આપણે કોઈ પેલું નથી. આ તો કેવું સમાજની રૂહે તમ થાય તો વધારે સારું પડે. કારણ કે મારી પણ એક જવાબદારીનો ભાગ આવે કે મારે તમને કહી દેવું ભાઈ. કોઈને કહી શકો ને કે આ બેન નું ગોઠવાનો, એ સાચી જ વાત છે ને. હા અને તમે બંને લોકો તમે બંને લોકો મેચ્યોર છો તો તમે અન્ડરસ્ટેન્ડિંગ થી તમે જીવન આગળ વધારો એવી અમારી શુભેચ્છા હોય. એનાથી વિશે અમારે કશું કહેવાનું ના હોય. બરોબર. જય શ્રી કૃષ્ણ. રાખું ત્યારે ફોન બેન. હા ભાઈ. હા સાહેબ. હા સારું, હું તમને નંબર મોકલી આપું છું. બરોબર. હા સાહેબ. ભલે. જય ભીમ. જય શ્રી કૃષ્ણ.